હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો મિત્રો, આજે હું ગણપતિ દાદાને ભોગ ધરાવવા માટે કંઈક યુનિક જ લાડુ બનાવી રહી છું. તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને મને વિશ્વાસ છે કે તમને બધાને પણ આ લાડુ ખૂબ જ પસંદ આવશે અને તમે પણ ઘરે જરૂરથી બનાવશો અને એકવાર બનાવશો એટલે તમે વારંવાર બનાવશો પણ. તો ચાલો મિત્રો, આપણે લાડુ બનાવવાનું શરૂ કરીએ. તો મિત્રો, લાડુ બનાવવા માટે આપણે સૌથી પહેલાં સામગ્રી જોઈ લઈશું. તો સામગ્રીમાં આપણે 1 કિલો જેટલું ઘી લઈ લઈશું. મેં અહીંયા 500 ગ્રામ જેટલું સુમૂલનું ઘી લીધેલું છે અને 500 ગ્રામ જેટલું જે ઘરમાં દેશી ઘી પડેલું છે તે ઘીનો હું યુઝ કરીશ. 200 ગ્રામ જેટલું મેં ટોપરાનું છીણ લઈ લીધેલું છે, જે ઝીણું આવે છે એ લેવાનું છે. અને 500 ગ્રામ જેટલી બદામ, 750 ગ્રામ જેટલા કાજુ લીધેલા છે, 200 ગ્રામ જેટલો મેં અહીંયા મિલ્ક પાવડર લઈ લીધેલો છે અને 1 કિલો મેં અહીંયા દળેલી ખાંડ લીધેલી છે. તો તમે ચાહો તો તમે સાકરનો પણ યુઝ કરી શકો છો. 200 ગ્રામ જેટલા મોળા પિસ્તા લઈ લીધેલા છે અને 200 ગ્રામ જેટલો મેં ગુંદ લઈ લીધેલો છે. તો મિત્રો, હવે સૌથી પહેલાં આપણે જે બદામ છે તેને એક કઢાઈમાં કાઢી લઈશું અને તેમાં હવે આપણે થોડું ઘી ઉમેરીશું અને તેને આપણે રોસ્ટ કરી લેશું, એટલે કે શેકી લેશું ઘીમાં. અને હવે આપણે એક બીજું વાસણ લઈ લઈશું અને તેમાં જે આપણે પિસ્તા છે તે પિસ્તા ઉમેરી દઈશું અને તેને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું. જો તમે ચાહો તો તેને પણ ઘીમાં રોસ્ટ કરી શકો છો, પણ મેં અહીંયા પિસ્તાને ડ્રાય રોસ્ટ જ કરેલા છે. તો હવે આપણી બદામ શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તો તેને મેં બીજા વાસણમાં કાઢી લીધેલી છે અને તે જ વાસણમાં મેં ફરી પાછા જે આપણે કાજુ લીધેલા છે તે કાજુને ઉમેરી દીધા છે અને તેમાં પણ થોડું ઘી નાખીને તેને પણ આપણે ઘીમાં શેકી લઈશું. આપણે બધા સૂકા મેવાને થોડા જ શેકવાના છે. આપણે તેને વધારે દાજ પડે ત્યાં સુધી નથી શેકવાના, કલર પણ ચેન્જ નથી થવા દેવાનો. આપણે થોડા શેકવાના છે. શેકાઈ જાય એટલે આપણે આવી રીતે કોઈ પ્લેટમાં લઈ લઈશું અને તેને સંપૂર્ણ ઠંડા થવા દઈશું. હવે આપણે એક મિક્સર જારમાં ગુંદને ઉમેરી દઈશું અને તેને પીસીને તેનો પાવડર કરી લઈશું અને તેને એક બીજા વાસણમાં કાઢી લઈશું. અને તેવી જ રીતે આપણે પિસ્તાને પણ પીસી લઈશું અને પિસ્તાનો પણ આપણે પાવડર કરી લઈશું અને તેને આપણે આવી રીતે ચાળણીના મદદથી ચાળી લઈશું. તેવી જ રીતે આપણે બદામને પણ મિક્સર જારમાં ઉમેરી દઈશું, તેને પણ પીસીને તેનો પાવડર કરી લઈશું અને તેને પણ ચાળણીની મદદથી ચાળી લઈશું. તેવી જ રીતે આપણે કાજુને પણ મિક્સરમાં પીસી લઈશું અને તેનો પણ પાવડર કરી લઈશું, તેને પણ ચાળણીમાં ચાળીને તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં બધા જ ડ્રાયફ્રૂટનો આવી રીતે પાવડર કરીને તૈયાર કરી લીધેલો છે. તો હવે આપણે આ મિશ્રણમાં જે ટોપરાનું છીણ આપણે ઝીણું લીધેલું હતું તે છીણને ઉમેરી દઈશું. તો હવે આપણે ડ્રાયફ્રૂટના પાવડરમાં દળેલી ખાંડ ઉમેરીશું. તમે અહીંયા સાકરનો યુઝ પણ કરી શકો છો. અને હવે આપણે તેમાં ઇલાયચી પાવડર ઉમેરીશું. મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરેલો છે અને હવે તેમાં મિલ્ક પાવડર ઉમેરીશું. તમે કોઈ પણ બ્રાન્ડનો મિલ્ક પાવડર લઈ શકો છો અથવા તો તમે મિલ્ક મેડ પણ ઉમેરી શકો છો. અને હવે આપણે આ બધા મિશ્રણને ડ્રાયફ્રૂટના પાવડરમાં સરસ એવું મિક્સ કરી લેશું. બધું મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં જે ગુંદનો પાવડર કરીને રાખેલો હતો તે ગુંદનો પાવડર ઉમેરી દઈશું અને તેને પણ સરસ એવું મિક્સ કરી લઈશું. અને હવે આપણે કોઈ બીજા વાસણમાં આવી રીતે ચાળણીની મદદથી આ બધા જ પાવડરને ચાળીને તૈયાર કરી લઈશું, જેથી કરીને કોઈ કણી રહી ગઈ હોય તો તે આસાનીથી નીકળી જાય. અને હવે આપણે તેમાં 1 કિલોગ્રામ જેટલું ઘી ઉમેરીશું અને તેને પણ આપણે હાથની મદદથી મસળતા જઈને સરસ એવું મિક્સ કરી લઈશું.
બધા પાવડર સરસ રીતે ઘીમાં મિક્સ થઈ જાય પછી આપણે તેમાંથી થોડું મિશ્રણ લઈ લઈશું અને જે લાડુ બનાવવાનું મોલ્ડ આવે છે તેમાં ભરી દઈશું અને તેનો આપણે આવી રીતે સરસ એવો લાડુ બનાવીને તૈયાર કરી લઈશું। તો તેવી જ રીતે આપણે બીજા બધા લાડુને પણ મોલ્ડમાં ભરીને બનાવીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો મેં એવી જ રીતે બધા લાડુને આવી રીતે બનાવીને તૈયાર કરી લીધેલા છે। તો આટલા માપથી મારે લગભગ 100 જેટલા લાડુ બનીને તૈયાર થયેલા છે। જો તમે ઓછા કે વધારે બનાવવા માંગતા હોય તો તમે તમારા હિસાબે માપને એડજસ્ટ કરી શકો છો ઓછું કે વધારે। તો મિત્રો તૈયાર છે આપણા એકદમ સુપર ટેસ્ટી અને સ્વાદિષ્ટ યમ્મી એવા માર્બલ લાડુ। તો મિત્રો એકવાર આ લાડુ ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવો પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો મિત્રો ગણપતિ દાદાને ભોગ ધરાવવા માટે એકવાર આ લાડુ અવશ્ય બનાવજો। તો મિત્રો મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો, બાય, જય સ્વામિનારાયણ।